જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સરગવાનું લોટવાળું શાક. તો બન્યા રહેજો બધા. સરગવાનું શાક બનાવવા માટે મેં સરગવાની સિંગ છે એ 4 થી 5 હતી, એને કટકા કરી અને મીઠું નાખીને બાફી લીધી છે. પછી આ છે ખાટી છાશ, એની અંદર મેં છે ને લોટ ડોઈને રાખ્યો છે. પછી આપણે વઘાર કરશું ત્યારે એમાં નાખીશું. પછી એમાં જોઈશે આપણે લસણની ચટણી, ટમેટું, ધાણા, મીઠું, હળદર, ધાણા જીરું, મરચું અને રાઈ જીરું ને રૂટિંગ મસાલા બધા. તો આપણે હવે વઘારી લઈએ શાક. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. આપણે નાખી દઈશું એમાં રાઈ, જીરું, 2-3 દાણા મેથીના, હિંગ, લીમડા. પછી આપણે નાખી દઈશું બાફેલો સરગવો. એમાં આપણે બધા મસાલા કરી લઈશું. લસણની ચટણી, હળદર, ધાણા જીરું અને મીઠું તો આમાં આપણે બાફવામાં નાખ્યું હતું. પછી આપણે લોટ અને છાશના ભાગનું આપણે થોડું મીઠું નાખી દઈશું. પછી નાખી દઈશું ટમેટાં. થોડી ઓછી ખાટી છાશ હોય ને તો ટમેટું હોય તો સરસ ખટાશવાળું હોય ને તો શાક સરસ લાગે. આ શાક થોડુંક ખટાશવાળું હોય ને તો સરસ લાગે. કઢી કેમ આપણે જેમ ખાટી હોય તો સરસ લાગે. પછી આ બધો મસાલો બરાબર મિક્સ કરી પછી આપણે એની અંદર દોયેલો ચણાનો લોટ છે ને નાખી દઈશું. બરાબર મસાલાને પાકવા દઈશું. તેલમાં સરસ એકદમ મિક્સ થઈ જાય મસાલા. હવે મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો આપણે નાખી દઈશું દોયેલો છાશમાં દોયેલો લોટ. હવે આને આપણે બરાબર ઘટ ન થાય ને ત્યાં સુધી ગરમ કરીશું. જો મિત્રો, હવે આપણું આ છાશ ને લોટ નાખ્યો તો એ ઘાટો થઈ ગયો છે. આટલો ઘાટો રાખવાનો. પછી આપણે જમવા બેસીએ ને ત્યાં સુધી થોડું ઘટ્ટ થઈ જાય. એટલે આ શાકને આપણે બાજરાના રોટલા, ભાખરી, રોટલી, ખીચડી બધા સાથે ખાઈ શકીએ. અને સરગવો જમવામાં બહુ પૌષ્ટિક હોય છે. ડાયાબિટીસવાળાને સરગવો બહુ જ સારો. તો તમે લોકો બનાવતા હતા હશો, પણ આ રીતે બનાવશો, ટ્રાય કરજો. અને તમે પણ કેવી રીતે બનાવો છો મને કહેજો. હું તો આમ બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. એટલે મને પણ ખ્યાલ આવે, નવી નવી રીત જાણવા મળે. તો થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું ઉપર વાલા વાલા ધાણા. તો જુઓ મિત્રો, આપણું શાક થઈ ગયું છે તૈયાર. ચાલો બધા જમવા. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે સરગવાનું લોટવાળું શાક છે, રોટલો છે, રોટલી છે, ગાજર, મરચાં અને કોબીનો સંભારો છે, લીલી હળદર છે અને મીઠું મીઠુંમાં અડદિયો. તો ચાલો બધા જમવા.